ગુજરાત લાઈવ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાતીઓએ હજુ 2 દિવસ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। રાજ્યમાં સૌથી વધુ ભુજમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે કે રાજકોટમાં 41 ડિગ્રી અને અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં તાપમાનમાં સામાન્યથી 5 થી 8 ડિગ્રીનો વધારો નોંધાયો છે। આગામી 48 કલાક હીટ વેવ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે। હાલમાં તો ઉત્તર પૂર્વ અને પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે ગરમી યથાવત છે, જો કે 2 દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। તો આકરી ગરમીથી